નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 દાખલા બીજાનો ચોથો દાખલો. શૂન્યનો સરવાળો આપ્યો છે, શૂન્યનો ગુણાકાર આપ્યો છે અને આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. વિભાગ બીમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, આમાંનો એક દાખલો પરીક્ષામાં પૂછાય જ છે. તો આપણે આ બે રીતથી દાખલો કરી શકીએ. એમાંની આ રીત સરળ છે, જેમાં તમે એક આ સૂત્ર એકવાર તૈયાર કરી દો તો બધા દાખલામાં એનો ઉપયોગ થાય. એક્સનો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો એક્સ વત્તા શૂન્યનો ગુણાકાર. અહીંયા તમે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા પણ લખી શકો. હવે અહીંયા શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે 1. આ એક્સનો વર્ગ સૂત્રમાં છે, આ એક્સ સૂત્રનો છે અને શૂન્યનો ગુણાકાર પણ આપ્યો છે 1. તો અહીંયા એક્સનો વર્ગ એક્સ ઇન્ટુ 1 એટલે એક્સ પ્લસ 1. તો અહીંયા આપણને આ દ્વિઘાત બહુપદી મળી જાય છે. અહીંયા જો તમે આગળ કે વડે ગુણવું હોય તો કે શૂન્યોત્તર સંખ્યા કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ રીતે પણ કરી શકાય. એટલે આ જ દાખલાનો આન્સર છે. આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. એવી જ રીતે દાખલો નંબર 5, શૂન્યનો સરવાળો આપ્યો છે -1/4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/4. આ જ રીતે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો પહેલાં આપણે આ સૂત્ર લખી દઈએ. એક્સનો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો એક્સ વત્તા શૂન્યનો ગુણાકાર. હવે આ એક્સનો વર્ગ, શૂન્યનો સરવાળો આપ્યો છે -1/4 એક્સ અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/4. હવે અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે પ્લસ એક્સના છેદમાં 4 વત્તા 1/4. હવે આ બે પદમાં 4 છે અને આ પદમાં 4 નથી. તો આપણે આખો જે આ કાઉન્સ છે એ આખા કાઉન્સને આપણે 4 વડે ગુણી દઈએ. તો કે એક્સનો વર્ગ એક્સના છેદમાં 4 વત્તા 1/4. આખા કૌંસને આપણે 4 વડે ગુણીશું એટલે જે પદમાં 4 નથી એ પદમાં 4 આવી જશે અને જેમાં 4 છે 4 ઉડી જશે. એટલે આ 4 એક્સના વર્ગ જોડે ગુણાય એટલે 4 એક્સનો વર્ગ. આ 4 આની જોડે ગુણાય એટલે 4 4 ઉડી જાય એટલે વત્તા એક્સ. અને આ 4 આ પદ જોડે ગુણાય એટલે આ 4 4 ઉડી જાય એટલે વત્તા 1. તો આ આપણને દ્વિઘાત બહુપદી મળે છે. એવી જ રીતે શૂન્યનો સરવાળો 4, શૂન્યનો ગુણાકાર 1. તો દ્વિઘાત બહુપદી મેળવો. તો આ સૂત્રની અંદર એક્સનો વર્ગ, શૂન્યનો સરવાળો છે 4 એટલે જ્યાં શૂન્યનો સરવાળો છે ત્યાં મૂકીએ આપણે 4. આ એક્સ સૂત્રનું અને શૂન્યનો ગુણાકાર છે 1. હવે કૌંસ છોડી દઈએ તો એક્સનો વર્ગ ઓછા 4x વત્તા 1. તો અહીંયા દાખલો પૂરો. 2 સ્ટેપમાં આ દાખલો પૂરો થઈ જાય છે. ફક્ત આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. થેન્ક યુ.